સુરત શહેર ભાજપમાં સંગઠન પર્વના નામે એકલી લોલમલોલ ચાલી રહી છે। વોર્ડ નંબર 2 કોસાડના વોર્ડ પ્રમુખ સુરેશ ડોબરિયા અને ભાજપ કાર્યાલયના કારભારી એવા હસમુખ છોડવડિયા વચ્ચેની ઓડિયો ટેપે તરખાટ મચાવી દીધો છે। પૂર્ણેશ મોદીની કામગીરી પણ શંકાના દાયરામાં આવી ગઈ છે। ઓડિયો ટેપે પૂર્ણેશ મોદીના પ્રમુખ તરીકેના કાર્યકાળમાં શું ચાલી રહ્યું છે તેનો આના પરથી ચિતાર આવી જાય છે। દીવા તળે અંધારું જેવો ઘાટ સર્જાયો છે ત્યારે ઓડિયો ટેપની ખળભળાટ મચાવતી વિગતો અત્રે રજૂ કરવામાં આવી રહી છે। અમે ધીમે ધીમે ગતિવિધિ ચાલુ રાખજો। વોર્ડમાં 50% 45% બ્રેક મારજો। પ્રસાદ બની ગયા એટલે અને પ્રમુખ બહુ પ્રેશર કરે ને તો થોડી ઘણી અધૂરી મોકલી દેજો। 50 તમારી પાસે પડીને 35 મોકલજો। અને હું શું કહેતો પ્રમુખ આપણે એ મને ખ્યાલ છે હું રિપીટ કરાવવા માટે કરીશ। બસ 1 મિનિટ ચાલો। એટલે જેટલી બની ગઈ હોય ને તો આમાં 35% જેવી તમે તમારી રીતે બનાવી લો। બધું તમારી કસ્ટડીમાં લઈ લેજો બનાવીને। ઓકે સાહેબ કે ને તો એકેય ન આવો તો બોલો ને। પણ અહીંયા છે ને 5-10% આવે ને એવું રાખજો કે ભાઈ એ વોર્ડ માંથી આવી ગયું થોડું ઘણું કાંઈક બાકીનું ચાલુ છે। એમાં શું છે કાલે ફોન આવ્યો તો મારી ઉપર સાંજે। કોનો? હવે કાર્યાલયનું કીધું કે સમિતિ જલ્દી બનાવીને જમા કરાવો। નહીં એમાં એવું છે થોડાક ઊંધા ઘોડા જે હાલતા હતા ને એ બધા એક્ટિવ છે। અત્યારે સાહેબ એક સાઈડ છે ને આખું સુરત એક સાઈડ। પણ આપડે સાહેબ કઈ પરદેશમાં જાય એમ છે કે અહીંયા રહે એમ છે? પણ એમને હવે લેવા પડશે ઉપર પાર્ટીને બતાવવી હોય તો। અને સારા હોદ્દામાં જાય ને લગભગ એમ હોદ્દો તો હવે એને નાનો સાહેબ નહીં ને હાલે કોણ આપડે કઈ એટલે આજે અમિતભાઈ આવ્યા છે અહીંયા હમણાં પહોંચે છે અમદાવાદ। એટલે હું શ્યોર ના કહી શકું એવી કોઈ ચર્ચામાં હું બેઠો ન હોય એમની જોડે। પણ હવે ઉપર વાળાને ધ્યાન દેવું પડે એવું છે। એનું કારણ છે કે પાર્ટીની છે ને ઘોર ખોદાઈ ગઈ છે આખી અને પાર્ટીની વિચારધારા કોઈ સમજી જ નથી શક્યા નેતાઓ કે પાર્ટીને કેમ ચલાવવી। ના એ બરોબર તમે કહ્યું। એટલે પાર્ટી માટે જે મહેનત હોવી જોઈએ લોકોની એ નથી હોતી। તમારા ઓલામાં નથી આઈડિયા આવતો એમાં કઈ ખોટો હાથો કઈ નથી આવતો। અમને કહો અમને પાવર રહે એટલો તો કઈ પણ એને મળતી હતી એ લગભગ દક્ષિણ ગુજરાત ને ફાયદાકારક વાળી વસ્તુ મળશે સમજો ને। અને કદાચ ગુજરાત ને ફાયદાકારક મળે કઈ નક્કી નહીં।